ના પગમાં એક સડી ગયેલું નારિયેળ પડેલું હતું, જેમાં મેલડીની ડેરીમાંથી કોઈએ બહાર કાઢી દીધેલું. પછી રાઘા ભગતે તે નાળિયેર હાથમાં લઈને પોતાની પાઘડીથી માતાજીની બેઠકને સાફ કરી અને બે હાથે નાળિયેર મૂકતા કહ્યું કે આ 60 ઘરનો ટીંબો છે, પણ તારું કોઈ નથી અહીંયા. આટલું કહી રાઘા ભગત તો ત્યાંથી ચાલતા થયા, પણ ડેરીની અંદર બેઠેલી માં મેલડી એની સામે ટગર ટગર જોઈ રહી અને કહ્યું કે રાખલા, દુનિયાની માલિપા મારું કોઈ નથી ને, પણ એક વાર તને જો મારો ન બનાવું તો હું મેલડી નહીં બાપ. પછી તો કહેવાય છે કે મેઘલી અંધારી રાતનો 12-1નો ટકોરો થયો અને ત્યાં તો ધૂળના તડીમલામાંથી સડી ગયેલા નાળિયેરમાંથી નનામી બાળકી એવી માં મેલડી સવવેતની નાગણી બની અને ગુંજારની ઊભી બજારમાંથી પસાર થાય છે. પાવલી જેવડી માં મેલડી ફેણ માંડીને જીભના લબકારા કરતી કરતી માં મેલડી મોટાભાઈ ભરવાડના ચોકની અંદર આવે છે અને જે તૂટેલ ફાટેલ ખાટલાની અંદર રાઘા ભગત સૂતા હતા